સીતારામ ને બોકેર તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ પિત્તલ ઇઝરાયલી વ્લોગમાં. મસ્ત મજાનું સવાર થયું અને હું આજ સવારની કારની ઉઠી ગઈ હતી, આટાપાટા મારતી હતી. તે અહીં મારા દાદુની કેવી રીતનું થાય ખબર, દાદુ ઉઠવાનું થાય ને તારે જ હું શા કરવા જતી હોય. તો શા બનાવવા જતી ને તો દાદુ ઉઠાય, કારણ કે એમાં દાદુનો એ વાંક નહીં હતું, હું જ છે, મારામાં જ ફોલ્ટ છે. કારણ કે હું એવી લેપરી થયા રાખી, બરોબર રખડી મોનાની લેન ને વાહ ગઈ આટાપાટા માર્યા. તો એવી રીતના 10 વગાડી દીધા. 7 વાગ્યાની વાત છે, મેં એક સા નો કર્યો. પણ એવી મને એક ટેવ જ છે કે હું પરવારે જા હાવ આરામ નિરાયતી, પછી મને સાંજ દૂધ પીવા ઉકલી કે હાલો ભાઈ એવું કંઈ કામ નહીં. હું ઘેરે જ કરતી, બધું કામ કરે ને પછી અહીં એ થાય કે કોઈક હારી બેઠું હોય ને સા પાણી પીવામાં તો મને મજા આવે, બેહે આરામથી પીવાનું. ને અહીં કંઈક કામ પડ્યું હોય ને પછી સાંજ દૂધ પીવા મન ન હોય, એટલે અહીં નિરાયતી કામ કરે ને પછી સાંજ દૂધ પીવાના. નકર સાંજ દૂધ પીવા ત્યારે એ કંઈ ટેન્શન ન હોવું જોઈએ કે મારું ઓલું કામ બાકી છે એવું. એટલે ઘણાની એવી મેન્ટાલિટી હોય. ને આ તો જો મસ્ત મજાનું બારોબારનું વાતાવરણ તમને બતાવવા, બહારનો વ્યૂ જોવો મેં જેવું થયું હે. દાદુ કહેતા હતા કે વેધરમાં બતાવે છે વરસાદનું. આપણે ઇન્ડિયામાં અહીં ઘણી ગુજરાતમાં મેં હે, અમારી સાઈડ ને પોરબંદર, ગુજરાત, જુનાગઢ, ગુજરાત કહું પોરબંદર, જુનાગઢ, દ્વારકા એ સાઈડ તે આવે જાય તો સારું. અમારે ગામમાં ધૂન બેહાડી, અખંડ ધૂન હે 24 કલાક. તો મેં આવે જાય તો સારું, બધા એ જ પ્રાર્થના કરે. રામધૂન બેહાડી હે અમારા ગામમાં, દાદાનું મંદિર છે ને ત્યાં. જો મેં આ બધા કેરીના ગોઠલાને ભેગા કર્યા. હજી બી આમાં કાંક હતા ચારિયા. આ બી હે ને એ ચેરીના હે, એ બધા મારા હાસવા બી હાસવા. એટલે હું એક દી ઘેર વાત કરતી હતી કે આના બી હે ને બધા ત્યાં લેવા, પછી ઇન્ડિયામાં આવવાનું વાવવા. તો બધા કહે કે એવું ને કે ત્યાંની અમુક કે જમીન પ્રમાણે હોય, વાતાવરણ પ્રમાણે હોય, આપણી થાય ન થાય. મેં કીધું આપણે ક્યાં કાં વેસાતા લીધા હું, આપણે તો વાવી ગયું, થાય તો સારું, ન થાય તો એમાં કંઈ રોવા તો ન બેહાય. ઓલું કામ કે ઓલું કી છે ને જાતા હોય એને જવા દેવાય, એ પીપળા કંઈ રોવા ન બેહે. મને છે ને એવા ડાયલોગ અમુક ભજન બહુ જ ના ગમે. એ પછી એ ભલે આવડતા ન હોય કે એનો કોઈ અર્થ કે મતલબ ખબર હોય ને તો એ અમુક આપણે એવા ગમતા હોય. તો લેટ્સ ગો. આપણે છે ને ચા બનાવવાની તૈયારીમાં હતા, દાદુ આવે ગયા એટલે ન થયું. હું મારું મંદિર બતાવવા મસ્તી રૂમ આખા રૂમને સફાઈ કરી, પછી ચા પાણી દેખાય. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તો બધાને હર હર મહાદેવ. બધાય ભગવાન હે, જો બધાય ભગવાન એટલે મારા પ્રિય ભગવાન તો આ હે જય બજરંગબલી. સાળંગપુર બાકી ભગવદ્ ગીતા હે, હું વાસા આમાં અર્ધે પીગી છે. દેખાય 8મા અધ્યાયનો સારાંશ. મારી પેન્સિલ જોજે, મારી પેન્સિલ પણ ઇન્ડિયાની હે. અમુક વસ્તુ મને હાસવવી એવી ગમે ને તમે વાત પૂછોમાં. મારી પેન્સિલ જબ મેં છોટી थी तब की है, देखाई मेरा કાંઈક ને કાંઈક હરેક વસ્તુમાં કાંઈક ને કાંઈક જોડાયેલું હે મારા એરી, ખબર હે કુછ ના કુછ જોડા हुआ है. બધી વસ્તુમાં કોઈ પણ વસ્તુ હોય એના હારી કંઈક ને કંઈક જોડાયેલું જ છે. આ જીગાભાઈ યારે મગાવ્યું હતું, દેખાય. પછી બીજું ઘણું આ બધી વસ્તુ, બ્રેસલેટ, કોઈ પણ વસ્તુ એ આ વસ્તુ ને આ વસ્તુ આ મારી બેનપણી આપ્યા હતા હજે, મેં હજે હાસવાને રાખ્યા. આમાં કંઈ નહીં, તો પૂરું થયું તોય પણ અમુક વસ્તુ માણસને હાસવવાની એની અહીં લાગણી હોય કે અહીં ઈચ્છા થતી મતલબ અહીં એની અંદરથી એવું થાય કે મને આ માણસ આપ્યું એનો હાસવેલ રાખાય. એ વસ્તુના લીધે એ માણસ યાદ રહે. કે અહીં તો જનરલી આપણે કાયમ ફોન ન થતા હોય, કાયમ વાતચીત ન થાય, કાયમ બોલીએ નહીં, પણ અમુક એવા અહીં કનેક્શન હોય ને કે એ થાય કે ના ભાઈ એ માણસ આપણે ગમે ત્યારે ફોન કરીએ ને ત્યારે એ જવાબ દઈએ. નો ડાઉટ કે એના પાસે ટાઈમ નહીં હોય તો ગમે ત્યારે પણ એ જવાબ દઈએ.
ને આપણે અહીં કહું કે સોફ્ટ કોર્નર, આપણે અહીં કમ્ફર્ટ ઝોન ફીલ થાય કે ના ના ભાઈ એ આપણા એની કોઈ દી ખરાબ નહીં કરે. કારણ કે આપણે અહીં ભલે 5 મિનિટ 10 મિનિટ આપણે જાજા એના એરી સમય વિતાવ્યો ન હોય તો એ પણ અહીં ઘડીક વારમાં માણસને ખબર પડે છે કે ના ના ભાઈ એ માણસ સારું હતું, એના એરી વ્યવહાર બગાડાય નહીં. નો ડાઉટ કંઈક ને કંઈક વાતમાંથી મન મોટાવ આ તે થયા રાખે ને મારા હેરી તો એવું બહુ થાય. કારણ કે હું એક નાની વાતમાંથી ઘણું વિચાર લઈ. એ માણાના મનમાં કંઈ હાલતું ન હોય પણ મારો મગજ એવો હોય કે હું એવું કન્ટિન્યુ એક વાતમાંથી 70 વાત વિચારેલા એવું ન થવું જોઈએ. કે મનખો દેહ છે એ કાંથી કાં પૂગે છે. તો જોજે એટલી ઘડીમાં હું કાંથી કાં પૂગી ગઈ. એટલે તમે મારી વાત ઉપરથી તમને ખબર પડી જાય કે મારો મગજ છે ને આઉટ ઓફ કંટ્રોલ. મળીને તો સમજાતું કે મેં ક્યાં કરી. હાલો આપણે ચા પીવો હોય એના હારે આપણે ગાંઠિયા ખાવા મસ્તીના. જો નાસ્તો કરવા આપણે બે ગયે, અડધો નાસ્તો કરી લીધો કારણ કે ફોન આવે ગયો તો એક ને પાછા દાદુને કંઈક કામ હતું તો એમાં આડાવડું થઈ ગયું. મસ્ત મજાને અડધો સાતા હું પીએ, અડધો સાતા હું પીએ ગઈ. ગાંઠિયા હે મસ્ત, રોટલો ને રોટલી ને. હાલો તમારે મસ્તીનો નાસ્તો કરવો હોય તો ને વા દાદુ બેઠા એટલે બહુ બોલી ગઈ નહીં. ને આજે આખો દી આવીને જવાનું હે. દાદુની મજા નથી એટલે એને હું બોલ કરે ને એટલે ઇરિટેટ થાય. નાસ્તો બાસ્તો કરી લઈએ. જો હે ને મસ્ત મજાને હાંજ પડી ગઈ. આપણે ત્યાં નાસ્તો જ કર્યો, નાસ્તા ઉપર જ છે કારણ કે બહુ મોડું ખાધું હતું ને દાદુની પાછી મજા નથી એટલે ઘેર ને ઘેર હે એટલે ખાવાનું બનાવે થોડુંક અહીંયા અસકાય ધ્યાન રાખવું પડે કે સ્મેલ ન આવે થારું, સ્મેલ ન હોય થારું. તો એવી રીતના દી પસાર થઈ જાય. તો જો આ ટીવી ચાલુ છે, વાહ બધી લાઇટું બાઇટું ચાલુ કારણ કે દાદુનું થોડુંક ખાતું એવું હે ભૂલે જાય ને હું હુંવે ગઈ હતી એટલે દાદુ કાંથી કામ કરતા બપોરે આપણે ખબર ન હોય. જે અટાણે બધી બંધ કરી દે. અટાણતા દાદુ ઘરમાં હે કામ કરતા હોય નાવા બાવા ઘર ખબર નહીં. અહીંયા કેવા બધા પંખા અહીં લાઇટ વાળા એવાથી સ્વિચ ચાલુ કરવી જોઈએ. જો આ સ્વિચ એટલે આથી ઓફ દેખાય. મને તો પહેલાં ખબર નથી કે આ પંખો હોય. પેલા બોલી ડોહીને ઘેર હતી ને તારે મને નથી ખબર કે એ પંખો હે. તો આવી રીતના હે ને હમણાં તો આવીને દી જ જાય ઘરમાં દાદુને સારું ન હોય ને એટલે. તો ચલો દાદુ આગળ ઉઠે એટલે પૂછવું કોફી વોફી પીવી તો આપી દઈએ ને પછી એવું બહાર નીકળવું મોનડાને લઈને. કારણ કે દી તો આવીને એ પૂરો થઈ ગયો એવું કાલે જોઈએ. કાલે અમારે આખું અઠવાડિયું કેટલું કામ છે જો તમને લિસ્ટ બતાવો. દેખાય જોજે આખું અઠવાડિયું આવીને આ એટલા અઠવાડિયામાં કઈ નથી આ અઠવાડિયામાં હે. હાલો બધાને રામે રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી.